અહીંયા જે મહારાજને પૂછીશું કે અહીંયાનો ઇતિહાસ શું છે, તો તેમના દ્વારા બે જાણશું. તો મહારાજ, શું કહેવું છે તમારું? અમારું કહેવું તો પહેલેથી લોકવાયકા એવું કહે છે કે સતયુગના ટાઈમમાં દેવ લોકોનું બનાવેલું છે પ્રાર્થના. હા ને આ પથ્થર બી આઈના નથી. હા આ પથ્થર ક્યાંથી લાયા એ અમને બી ખબર નથી. અને આ કોતરણીમાં બધા યુગ બતાવેલા. નમસ્કાર દોસ્તો, આજે આપણે આવી ગયેલા છે દાહોદમાં. દાહોદની અંદર શિવ મંદિર જે આશરે 10 થી 15 કિલોમીટરના અંદર આવેલું છે, જેનો ઇતિહાસ 1000 વર્ષ જૂનો ગણવામાં આવે છે મિત્રો. તો આપણે ત્યાં જશું અને જોશું. તો ચાલો મિત્રો, આપણે ચાલતા ચાલતા શિવ મંદિર તરફ વધીએ આગળ. જોશું તેના શિવજીના દર્શન પણ કરીશું મિત્રો. તો મિત્રો, આ મંદિરને ગુજરાતનું ખજુરાહો કેમ કહેવામાં આવે એનો ઇતિહાસ અહીંયા મધ્યપ્રદેશના અંદર આવેલું જે શિવ મંદિર છે, અને આ જે બાવકા શિવ મંદિર છે એના જે કોતરણી કામ અને જે શિલ્પકારો મેચ થાય છે એવું કહેવામાં આવે છે. અને આશરે આ મંદિર જે 1000 વર્ષ જૂનું ગણવામાં આવે છે મિત્રો. તો મિત્રો, ફાઇનલી મંદિર સુધી પહોંચી ગયેલા છે. આ મંદિરના લોકેશનની વાત કરીએ તો અહીંયા દાહોદથી આશરે 10 થી 15 કિલોમીટરના અંદર આવેલું છે. અને અહીંયા બાવકા શિવ મંદિરનો ઇતિહાસ જાણશું. તો સોલંકી વંશના ભીમદેવ બીજાએ તેમના શાસનકાળ દરમિયાન અહીંયાનું બાંધકામ થયેલું મિત્રો. 1178થી લઈને 1240 સુધી, એટલે કે 1240 સુધીનો આ બાંધકામ થયેલું છે મિત્રો. તો આપણે અંદર સુધી જશું એ પહેલાં આપણે જોશું બહારનું કન્સ્ટ્રક્શન અને કોતરણી કામ. મિત્રો, આ મંદિરની વાત કરીએ તો અહીંયા પંચશૈલીમાં બનેલું છે અને મારું ગુર્જર એટલે કે 2 શૈલીમાં વેચાયેલું છે. આ મુખ્ય મંદિર મારી પાછળ છે અને 4 આજુબાજુ મિત્રો છે, એ મેં તમને બતાવું. મિત્રો, આ સામેની તરફ તમને જુએ છે એ બાવકા શિવ મંદિર છે, જે પંચશૈલીમાં બનેલું છે. આ મુખ્ય મંદિર છે અને એક આ જગ્યાએ હતું અને બીજું એક આ છે. અને આ મંદિરની પાછળ 2 છે મિત્રો, એ મેં તમને પાછળ બતાવું મેં તમને. તો મિત્રો, આપણે જોઈશું કે અહીંયા જે મહારાજને પૂછીશું કે અહીંયાનો ઇતિહાસ શું છે, તો તેમના દ્વારા બે જાણશું. તો મહારાજ, શું કહેવું છે તમારું? અમારું કહેવું તો પહેલેથી લોકવાયકા એવું કહે છે કે સતયુગના ટાઈમમાં દેવ લોકોનું બનાવેલું છે પ્રાર્થના. હા હા ને આ પથ્થર બી આઈના નથી. આ હા પથ્થર ક્યાંથી લાયા એ અમને બી ખબર નથી. અને કોતરણીમાં બધા યુગ બતાવેલા છે પથ્થરમાં ચારે બાજુ. ઉપર દેવ લોકો છે, નીચે કળિયુગમાં કેવો જમાનો આવે હા હા એ બધું અહીં કોતરણીમાં બતાવેલું છે. બરાબર અને છે. અહીં શ્રાવણમાં આખો મહિનો શ્રાવણમાં લોકવાયકા બધું અલગ અલગ. એટલે કે અહીંયા પબ્લિક આવતી જ રહે છે ને? પબ્લિક આવતી રહે, પણ 2 મેળા ભરાય, મહાશિવરાત્રિ અને આંબળી 11. આંબળી 11. હા, હા, બસ એવું છે અહીંયા. તો હવે પબ્લિક દૂર દૂરથી પણ આવે છે ને? દરરોજ આવ જાવ થાય. અને હા, સોમ ને રવિવાર વધારે હોય છે.
શનિવારે, રવિવારે ને સોમવારે. હા. બરાબર છે. ઓકે મિત્રો, તો આપણે જોયું કે મહારાજ દ્વારા જાણકારી પૂરેપૂરી આપણને મળે છે. તો આપણે હવે દર્શન કરશું શિવજીના. તો ચાલો. તો મિત્રો, હવે આપણે શિવજીના અહીંયા દર્શન કરીશું. અને આ અંદરનો મંદિરના અંદરનો ભાગ છે મિત્રો, જો તમને બતાવું મેં. અહીંયા પણ દેવી દેવતાનું એવું નિવાસસ્થાન છે મિત્રો, જ્યાં દીવો પ્રજ્વલિત કરીને રાખ્યા છે મહારાજે. આ જુઓ મિત્રો. અને અંદર પણ એવી કોતરણી કામ અને ડિઝાઇનિંગ પણ ખૂબ જ સુંદર દેખાય છે મિત્રો. અહીંયા ઇલેક્ટ્રિક ઘડિયાળ પણ જોવાય છે. અહીંયા સમય પોતાનો બતાવી દે છે મિત્રો. આ જુઓ મિત્રો, એક ખૂબ જ સુંદર કોતરણી કામ કરીને બતાવેલું છે. દેવી દેવતાનું નિવાસસ્થાન છે મિત્રો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મિત્રો, આ શિવલિંગ છે જે બાવકા શિવ મંદિરને અંદરનો ભાગ છે મિત્રો. અહીંયા માતા પાર્વતી અને શંકર ભગવાન અને પાર્વતી માતા છે મિત્રો. અને અહીંયા ગણેશજીની પ્રતિમા છે મિત્રો. આ તમે જોઈ શકો છો મિત્રો. અને આ શિવજી છે. હર હર મહાદેવ. તો મિત્રો, બાવકા શિવ મંદિર અને મધ્યપ્રદેશની અંદર જે શિવ મંદિર આવેલું છે એની આર્કિટેક્ટ અહીંયા મેચ થાય છે. અને અહીંયા જે શિલ્પકારે અહીંયા દર્શાવ્યું છે, અહીંયા લડાઈ થાય છે મિત્રો. આ તમે જોઈ શકો છો. એ ટાઈપના જે અહીંયા શરણાઈ બજાવે છે, એટલે કે વગાડે છે. અને અહીંયા હાથીને રોકે છે, એ શિલ્પકારે દર્શાવ્યું છે. અને આદિવાસી કલ્ચરના પ્રમાણે અહીંયા ઢોલ નગારા વગાડીને નાચગાન કરી રહેલા છે મિત્રો. એવું શિલ્પકારે અહીંયા દર્શાવ્યું છે. બાવકા શિવ મંદિરનું અહીંયા કોતરણી કામ પાછળના ભાગથી અંદર ખૂબ જ સુંદર દેખાય છે. અહીંયા હાથીની પણ પ્રતિમા તમને જોવા મળી જાય છે મિત્રો. જોઈ શકો છો કેટલું ખૂબ જ સુંદર રીતે દેખાય છે મિત્રો. જુઓ મિત્રો, કામુક મૂર્તિયા એટલે અહીંયા મધ્યપ્રદેશમાં આવેલું જે શિવ મંદિર અને બાવકા શિવ મંદિરની જે શિલ્પકારે અહીંયા દર્શાવ્યું છે, જે નાની નાની વાતોનું પણ ધ્યાન રાખીને અહીંયા ખૂબ જ સુંદર રીતે અહીંયા દર્શાવ્યું છે શિલ્પકારે. આ જો મિત્રો. તો મિત્રો, આ મંદિરના પાછળનો ભાગ છે. અહીંયા તમે જોઈ રહેલા છો. આ મેન મંદિર છે શિવજીનું, જે બાવકા શિવ મંદિર. અને પંચશૈલીમાં રચાયેલું 5 જે મંદિર હતા એના જે 4 પાસે સાઈડના હતા, એમાંથી આ પાછળનો ભાગ છે મિત્રો. આ નાનું એવું તૂટેલું છે. અને આ સાઈડ એક છે મિત્રો. આ જુઓ, તમને દેખાઈ રહેલું છે. એમાંથી 5માંથી 4 તૂટી ગયેલા છે. અને આ એક મેન મંદિર અહીંયા હાજર છે, એટલે કે ખૂબ જ સુંદર દેખાય છે મિત્રો.
મિત્રો અહીંયા જોઈ શકો છો તમે, અહીંયા પડેલા અવશેષો અહીંયા હાલમાં પણ આજની તારીખે તમને જોવા મળી જાય છે. અને અમે અનેક જે અવશેષો અહીંયાથી ચોરી પણ થઈ ગયેલા એવું માનવામાં આવે છે મિત્રો. આ જુઓ મિત્રો, બાવકા શિવ મંદિર. તો મિત્રો આ મંદિર જે કોઈ ઇન્સાન દ્વારા નહીં બનાવવામાં આવ્યું. આ મંદિરનું જે બાંધકામ દેવી દેવતાઓ દ્વારા કરવામાં આવેલું છે. અને આજુબાજુના વિસ્તારથી જાણવા મળ્યું કે અહીંયા એક જ રાતમાં બનાવવામાં આવેલું જે આ બાવકા શિવ મંદિર છે મિત્રો. અને અહીંયા મોહમ્મદ ગજનવી જે ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અહીંયાના અમુક જે મંદિરોનું તોડફોડ કરી નાખ્યું. અને જેવા કે અહીંયા અવશેષો પડેલા તમને જોઈ જ રહ્યા છે મિત્રો. જેવા ઘણા જ પ્રકારના અહીંયા તોડફોડ થયેલા છે. અને એક જ રાતમાં જે સવાર પડતાની સાથે જે અંદર જે મંદિરનું બાંધકામ રહી ગયેલું છે એ અહીંયા તમે પડેલા અવશેષો જોઈ શકો છો. એ આજની તારીખે પણ જોવા તમને મળી શકે છે મિત્રો. તો ઓકે મિત્રો, ફરી એક નવા બ્લોગ સાથે જલ્દી જ મળીશું. થેન્ક યુ સો મચ.